બગલો ખડમાં સરતો સરતો દેખાણો મેં હાય કે રીતે બગલો ઉડી ગયો. સવારના પોરમાં ઉઠતા વેત શક્તિ પૂરી થઈ ગઈ તો પેરું ને બટકા ભરવા મળ્યો. હું કોઈ ભળે નહીં, પેલા તો હું 2-3 બટકા ભરી ગયો ને પછી જે મજા આવી. આ હા 1500 વાળી ઘડિયાળમાં સને 21 વાગે જતો બંકો હાલવા નીકળી ગયો. ઓહો, આજે તો મારા પૂર્વજોના મિત્રો મારી યારે હાલવા આવવાના લાગે. હું હાલવાની જરૂર હતી, તમારે હાલવું પડે લે. કોઈને કઈ કહેવાય એમ નથી, હું કરે ગમે એમ તો મારા પૂર્વજો હો ભાઈ. ઉતરેલી કઢી જેવું મોટું કરીને હાલતો હતો, પગને ખોટું લાગી ગયું, એ ફાઈ ગયો હાલે લે. મેં કીધું આ તો મને લંગડો કર્યો, માર્યા. મારી જેવો ધોળો ધોળો બગલો ખડમાં સરતો તો દેખાણો મેં હાઈ કીધું તો ખોટું લાગી તો ઉડી ગયો. वो अलग ही लेवल का बंदा था. આવા ખાડા વાળા વીવીઆઈપી રસ્તે તો એકચ્યુઅલી અમે વોકિંગ કરવા આવી, થોડી નબળી વાત છે. ઉડ્યા તો જ આવો, નકર જો હામો બાવળીઓ છૂટુકા. ક્યારેક રીલ જોઈ લીધી અમને આવું બધું યાદ રહી, બાકી તો શું આવડે. ધ્યાનથી જોજો, હું તમને સુરતની એક ટ્રેન્ડિંગ વસ્તુ બતાવું. રેલગાડી આવી, મુંબઈનો માલ લાવી, પણ આ મુંબઈનો માલ નથી મારા વાલા, રોડા રૂપાળા અમારા કઠોદરાનો માલ છે. તો આજનો આપણો વોકિંગ નો ટાર્ગેટ પૂરો. પાછા બધા કોંગ્રેચ્યુલેશન નો કહેતા હો, જો તમને બતાવી દો 5000 અમે રોજ આવીએ છીએ, એના 5862 સ્ટેપ આયલા. બોલો કેટલા ડાયા અમે. અમારો નિયમ છે ટાર્ગેટ કરતા હંમેશા પ્લસ જ હાલવાનું, પણ એક જ દિવસ હો. ફ્રેશ થઈને કાળો બુશર્ટ પહેરીને આવ્યો ને બાલ્કનીમાં જોયું, મેં કીધું આયા શું કરે આ. પછી ખબર પડી કે આ દિવ્ય ભાસ્કરમાં હતો, અમારી ઘરે મઠો બને મઠો. ઘરનો સ્પેશિયલ. એકવાર ખાવ એટલે બીજી વાર મહેનત જ ન કરો, કેમ કે આમાં મહેનત જ એટલી થાય. માનનીય મારા માતાશ્રી છેલ્લી 1.5 કલાકથી આમને મહેનત કરે છે. હવે જેવો બને એવો આછો તો કે બને છે તો દર વખતે હારો જ હોય એવું કહેવાય, ખોટું કહેવાય ને. બીજી વાર બનાવી ન દે. પહેલા તો 10-12 કિલો જેટલું કામ હતું એટલે આવવું પડ્યું મારે. કેમ કે મારા અંકલજીના 2 પોયરાને BOB એટલે કે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવાનું હતું. જો હામેરી બ્રાન્ચ આના હતા ને અમારી ખાતું ખોલાવવાની ઉતાવેલ હતી ને હવે ખાતા ખોલાવ્યા તો પૈસા નથી અમારા ખાતામાં. આપડા પૂર્વજો કઈ ગયા ને બેંકે આવ્યા કોઈ દી પહેલા જગ્યાએ તો કામ જોવું નથી, એટલે અમારે કઈ કામ જોવું નથી ને પછી ગાડીમાં બેઠો માણેક નો દરવાજો ખેંચીને બંધ કર્યો ને પછી છાવી નાખવાનો પોઈન્ટ ગયો, કેમ કે આ ગાડી આપણે પહેલી વાર રાખીએ. અત્યાર સુધી આપણે પુશ બટન વાળી રાખીએ, આપણે મોડી ગાડી આપણને ફાવતી જ નહીં. घर भेगू थाने भाई. બસ માયાભાઈ પોગી જવું ઘેર. તમે કહો ને હું ન કરું એવું થોડું કોઈ દી બને. અર્ટિગા હાંકવાની માંડ મજા આવી હતી કે હતી નહીં, મારી સ્પ્લેન્ડર માં આવી ગયો. કાળા ચશ્મા ને ધોળો રૂમાલ, કાંઈ ઘટે નહીં. ઘટે તો ખાલી પેટ્રોલ ના ઘટે, મોકલાવી દેજો થોડાક હોય તો. માતાજીના દર્શન કરવા આવ્યો ને લાખો રૂપિયા માગી લીધા, કેમ કે માગવા થોડા હું માગવા, એક તો ક્યારેક માગવા હોય. સીધો પગી જો કાર મેળે, કેમ કે આપણી પાસે બહુ પૈસા આવી જાય, ગમે એ ગાડી લઈ લેવાની છે આમાંથી. જો ભાઈ આયલા છે ને આપણને ગાડી બતાવવા, લીપમાં બેસી જો, પણ આ કઈ ખબર ન પડી. હું એકદમ સીધો સાધો ટાટિયા કેમ બેવડા વળી ગયા. પાર્કિંગમાં બોર્ડ માર્યું હતું નો સ્મોકિંગ ઝોન, એટલે કે બીડી પીવી નહીં. ડોલી છાઈ વાળાના માઈસાઈ ભાઈ ની સાવો મારી હાટુ સ્પેશિયલ નકરા દૂધની સા બનાવશે કે હું. મારો કાળજાનો કટકો ગાડી વાળે છે, નાના ગાડી ઠેકાડીને વાળે છે. પોગી ગયા જીઓ ડિજિટલ લાઈફ. કેમ જીઓ ડિજિટલ લાઈફ ગણવી, નેટ તો આવતું નથી. ધીરુભાઈ અંબાણી મારો વિડીયો જોતા હોય તો જરીક ફોલો અપ લેજો. कुछ ज्यादा नहीं हो गया.